ટાટ એચએસ મુખ્ય પરીક્ષા વિષય સંસ્કૃત. સંસ્કૃત પ્રશ્નો પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી. ધોરણ 8ના પાઠ્યપુસ્તકમાંથી લીધેલા તમામ પ્રશ્નો છે. ખૂબ જ મહત્ત્વના છે. પરીક્ષામાં પૂછાય એવા છે. તેમજ જવાબ એકદમ એક શબ્દમાં આપેલો છે, એટલે તૈયાર કરવામાં બહુ મુશ્કેલી રહેશે નહીં. હું મુકેશ અડાણિયા સર તમારી સમક્ષ લાવી રહ્યો છું ધોરણ 12ના તમામ સંસ્કૃત પ્રશ્નોના જવાબો. ચાલો તો આપણે હવે વાર ન કરીએ, આગળનો વિડીયો જોઈએ. સંસ્કૃત પ્રશ્ન એવं उत्तर. के त्रयः नाम धारका संति? કોણ ત્રણ માત્ર નામને ધારણ કરે છે? કાષ્ટમયો હસ્તી, ચર્મમયા મૃગ, ચ અનઅધ્યાન વિપ્રહ. આ ત્રણ માત્ર નામને ધારણ કરે છે. મહત ભેષજમ કિમ અસ્તિ? તપ ચ વિદ્યા ચ સંયુક્ત. દુઃખભાગી કહ અસ્તિ? દુઃખનો ભાગીદાર કોણ બને છે? દુરાચારી પુરુષ. આચારત કિમ કિમ લભતે? આચરણથી સારું આચરણ કરવાથી કઈ કઈ વસ્તુ પ્રાપ્ત થાય છે? આયુ, ઈક્ષિપ્ત પ્રજા, અક્ષયમ ધન વગેરે પ્રાપ્ત થાય છે. સર્વ પરસ કિમ અસ્તિ? બધું જ બીજાના ભરોસે રાખીએ તો શું થાય? દુઃખતમ. દુઃખમ એટલે દુઃખ થાય. પ્રકૃતિતઃ સ્વસ્થ કિમ અસ્તિ? તો જળ એટલે કે પાણી. જલમ એટલે પાણી. પ્રકૃતિથી માર્ગાત ન ચલેત ઇતિ કસ્ય વ્રતમ શ્રિતેઃ? કહ પુષ્પેભ્ય સારમ આદદાતિ? ષટપદ દ્રિરે ભમરઃ. જનકેન વિમોહિતઃ અતિ પ્રમાથ્યાનઃ જીહ્યાનામ રસેન. ક સસિદ્ધિ ઇવ ન ઉપસરતિ ન શુષ્યતિ? કોણ પાણી આવે તો ઉભરાતો નથી, અને પાણી સુકાઈ જાય, પાણી વહી જાય તો સુકાતો નથી. સાગર એ હંમેશા એટલો ને એટલો રહે છે. કીદૃશા મૂઢધિવ્યઃ પરાભવ વ્રજંતી? એ માયવીયુ માયિનઃ ન ભવંતી તે. દેહિન કીદૃશ્યઃ જનસ્ય વશ્યા ભવંતી? અવશ્ય કોપસ્ય આપદામ નિહંતુ. ચિત્તવૃત્તય ખલુ કીદૃશ્ય ભવંતી? વિચિત્ર રૂપા. શત્રુન અવધૂય કે સિદ્ધિ વ્રજંતી? નિસ્પૃહા મુનયઃ. સુખાનામ ઉત્તમઃ કિમ સ્યાત? તૃષ્ટિઃ. દાક્ષ કેવલમ ઉત્તરમ ધનાનામ. આતુરસ્ય કહ મિત્ર? ભિષકઃ. રોગી હોય તેનો મિત્ર કોણ છે? તો વેદ. કહ ગતિ લભતે? ધર્મરત જનઃ. બહ મિત્ર કર કિમ લભતે? સુખમ. જે ઘણા બધા મિત્રો કરે છે તે સુખને પ્રાપ્ત કરે છે. કુંભકર્ણ કિમ પ્રાપ્તુમ અયચ્છત? કુંભકર્ણ શું મેળવવા માંગતો હતો? ઇન્દ્રાસનમ. કુંભકર્ણ ઇન્દ્રાસનસ્ય સ્થાને કિમ યાચિતમ? કુંભકર્ણે ઇન્દ્રાસનની જગ્યાએ શું માગ્યું? ઇન્દ્રાસન. કા દેવી વરદા સુખદા પ્રયુક્તા? શારદા એટલે કે સરસ્વતી. કવિ કીદૃશમ યશ યાચતે? ધવલમ વિમલમ. ભવ ઇતસ્ય કિમ અર્થદ્રયમ પ્રોક્તમ? સંસાર શિવમ. સંસાર અને શિવ. નો કુત્ર ન ગચ્છતિ સ્થલે? નાવ ક્યાં ચાલતી નથી જમીન પર? વચઃ કુત્ર વક્તવ્યમ? યત ફલ લભતે તત્ર. જ્યાં ફળની પ્રાપ્તિ થતી હોય
ત્યાં બોલવું જોઈએ. કિમ ત્રયમ સ્વયં પ્રસરતી, કોણ તૈન સ્વયં ફેલાય છે, આપમેળે ફેલાય છે. કૌતુકવતી વાર્તા, વિમલા વિદ્યા, કુરજાને પરિમિલ. કુતુલતા જગાડે એવા સમાચાર, નિર્મળ પવિત્ર એ વિદ્યા અને હરણની નાભીમાં રહેલી અત્યંત તીવ્ર એવી સુગંધ. ચંદ્રચૂંડ નામ કહ શિવસ્ય, ચંદ્રચૂંડ નામ કોનું છે? એટલે કે શંકર ભગવાનનું. કહ બલવાન યસ્ય તેજ વિરાજતે સહ, ભગવાન કિમ રૂપમ એનજમ, લોકહિત નામ લોકાનામ હિતકારી. ધાન્યમ કે યચ્છન્તિ કૃષકા, ધાન્ય કોણ આપે છે? તો ખેડૂતો. વસ્ત્રાણી કીદુષાની ભવંતી, શીત તાપ નિવાકરાણી. નિર્માતઃ સ્વયં કુત્ર વસંતી કુટીરે, જે મકાનો બનાવે છે તે પોતે ક્યાં રહે છે? તો કે ઝૂંપડીમાં, કુટીરમાં. શિક્ષકા કિમ કુર્વંતી, વિદ્યાદાનમ સંસ્કારમ સેચનમ તથા ચ સમાજસ્ય શિક્ષયંતી. વિદ્યાનું દાન આપે છે, સંસ્કારોનું સિંચન કરે છે અને સમાજને શિક્ષણ આપે છે, એને કહેવાય શિક્ષકો. સૈનિકાનામ કિમ કિમ રાષ્ટ્ર જ્ઞાએ ભવંતી, પ્રાણા જ્ઞાનમ તથા ચ બલ, પ્રાણ જ્ઞાન અને બળ. વારી કદાપેયમ નિશાંતે, વારી એટલે પાણી ક્યારે પીવું જોઈએ? તો સવારે. ભોજનાંતે કિમ પેયમ અસ્તિ, તક્રમ એટલે સાસ, ભોજનના અંતે સાસ પીવી જોઈએ એટલે કે બપોરે. કીદુષમ ભોજનમ બલવર્ધમ પ્રોક્તમ, દ્વિભુક્તમ બે વખત ખાધેલું. ચતુર્ભુજન ભુક્તમ ભોજનમ કીદુષમ પ્રોક્તમ, મારકમ મારી નાખે તેવું. કે આત્મનઃ ચિકિત્સા કા ભવંતી, એ જના હિતાહારા મિતાહારા ચ અલ્પહારા, તે આત્મનઃ ચિકિત્સા ભવંતી. કહ ચિકિત્સા કર્તુહરંતી, સ્મૃતિ માન યુક્તિ હેતુવ વિતાત્મા પ્રતિપક્ષમાન ભિક્ષુક. જે આવો હોય ડોક્ટર એટલે કે વેદ, એની એ ચિકિત્સા કરવા લાયક છે, એટલે કે એની પાસે દવા લેવા જવાય. વ્યાધય કમ ન ઉપસર્પંતી, વ્યાયામ સવિક્તસ્ય પદભામ ઉદતીયસ્ય. કસ્ય સમીપે બહુની શીર્ષાણી સંતિ નાગસ્ય, પ્રતિ યાચકમ કી ન ભવતી સુરતરુ. દરેક યાચકો માટે અધ્વની અધ્વની કિમ તરવઃ એટલે કે વૃક્ષો. શૈત્ય કસ્ય સહજ ગુણ ભવતી, જલસ્ય પયસ. કસ્ય જન્મ નિર્થક ગતમ નલિન્યા, લાંગુચ લચાનમ કહ કરોતિ સ્વાન. પ્રજાપતે કતિ પુત્રા તે ચ કેહ, પ્રજાપતે ત્રય પુત્રા દેવ મનુષ્યા ચ અસુરા ચ. પ્રજાપતિ દેવાન કિમ ઉપાદિતવાન, દ ઇતિ એટલે ત્રણેય માટે દ જ વાપર્યો છે. મનુષ્યા સ્વભાવતઃ કીદુષા સંતિ, લુબ્ધા. સ્વભાવતઃ કે ક્રૂરા સંતિ, અસુરાઃ. હિતમ ઇચ્છતા જનેન કિમ અનુષ્ઠેયમ, દમ્યમ દાનમ દયા ચ ઇતિ એટલે કે દમન કરો, દાન કરો, દયા કરો. મૂર્ખાનામ કાલ કૈન પ્રકારેણ ગચ્છતિ, વ્યસનેન નિંદ્રાયા વા કલહે. મૂર્ખ લોકોનો સમય છે એ વ્યસનમાં, નિંદ્રામાં અને ઝઘડામાં પસાર થાય છે. વૃદ્ધ વ્યાઘ્ર સરતીરે કિમ અબ્રવીતઃ, ભો ભો પંથાઃ અરેવો વટે માર્ગુ, ઇયમ સુવર્ણ કંકણમ ગૃહ્યતામ. આ સુવર્ણનું કંકણ લઈ જાઓ. લોભા કૃષ્ણેન પંથેન કિમ આલોચિતમ, ભાગ્યેન એત સંભવતી કિમ અસ્મિન આત્મસંદેહ પ્રવૃત્તિ ન વિધેયા.
व्याघ्र केन कारणेन वंशहिता जात अनेक गो मनुष्यानाम बधाय अनेक गाय અને મનુષ્યને મારવાને કારણે જે વાઘ હતો એ વંશીન થઈ ગયો. રામસ્ય મહતા રાક્ષસા કેન કારણેન વેર જાતમ મુનિ જનહાર્થે દશરથેન કીદુષમ સરેણ મુનિ કુમાર નિહંતી. હિંસતી શબ્દવેધી નામ કયા બાણેથી તેને વિધે નાખ્યો તો શબ્દવેધી બાણેથી. પુત્ર હિંસિતમ જ્ઞાત્વા મુનિ દશરથમ કિમ ઉક્તવાન યથાહમ ભો ત્વમ અપી એવમ પુત્ર શોકાત વિપર્યસ્તે. એટલે અમારી જે રીતે મૃત્યુ થયું એ રીતે જ તમારું મૃત્યુ થશે. પર્યાકુલ હૃદયાનામ કતિ વર્ષાણી યુક્તાની. ગભરાઈ ગયેલા હૃદયે કેટલા વર્ષો કહી દીધા? 14 વર્ષ. વિવાહ સંસ્કારે કૃતિ પ્રદક્ષિણા ભવંતી ચતસ્ર. એટલે કે વિવાહ સંસ્કારની અંદર 4 ફેરા હોય છે. કતિ પ્રદક્ષિણાસુ કન્યા પ્રથલમ ચલતી. 3 ફેરામાં કન્યા પહેલા ચાલે છે. અંતિમેયા પ્રદક્ષિણાયા કહ અગ્રે ચલતી વર. છેલ્લી પ્રદક્ષિણામાં કોણ આગળ ચાલે છે? તો વર. પુરુષસ્ય માર્ગદર્શન કદા અપેક્ષિતમ ભવતી. પુરુષનું માર્ગદર્શન ક્યારે અપેક્ષિત હોય છે? જીવન અર્થસ્ય પરાર્થે. એટલે જીવનના અંતિમ ભાગમાં. સપ્ત અધ્યાનામ પ્રથમમ પદમ કસ્મે પ્રયોજનાય અસ્તિ. અન્નાધેયમ. અન્ન માટે. 7 પગલામાં પહેલું પગલું છે અન્ન માટે. ત્યાર પછી આપણે 15મા પાઠના સંસ્કૃતના જવાબો જોઈ લઈએ. મહર્ષિ દયાનંદસ્ય જન્મ કુત્ર અભવત? સૌરાષ્ટ્ર દેશે રાજકોટ જનપદસ્ય ટંકારા ગ્રામે. સૌરાષ્ટ્ર પ્રદેશના રાજકોટ જિલ્લાના ટંકારા ગામમાં થયો હતો. મહર્ષિ દયાનંદસ્ય પિતુ નામ કિમ આસીત? કરસન ત્રિવેદી. મહર્ષિ દયાનંદ પિતુ ગૃહમ ત્યક્ત્વા કુત્ર અવ્રજત? ચાણોદ નગરે નર્મદા તટમ અવ્રજત. તો પોતાના પિતાના ઘરનો ત્યાગ કરી ચાણોદ નગરના નર્મદા નદીના કિનારે ગયા હતા. મહર્ષિ દયાનંદેન રચિતા પ્રમુખા ગ્રંથા કે સંતિ? ઋગ્વેદ ભાષ્ય ભૂમિકા, સત્યાત પ્રકાશ અને સંસ્કાર વિધિ. આ 3 ગ્રંથોના નામ લખવાના. ઋગ્વેદ ભાષ્ય ભૂમિકા, સત્યાત પ્રકાશ અને સંસ્કાર વિધિ. દયાનંદ મથુરાયામ કસ્ય સકામ અગચ્છત? વિરજાનંદસ્ય. કોની પાસે ગયા? તો વિરજાનંદની પાસે. દયાનંદેન આર્ય સમાજસ્ય સ્થાપના કુત્ર કૃતા? મુંબાપુરિયા. એટલે કે મુંબઈ નગરમાં. ત્યાર પછી આપણે 16મા પાઠના જોઈ લઈએ. તીસ્ર પુતલિકા કીદુષમાસિત. અહીંયા તિબ જેવું લગાય ત્રીસ્ર લખેલું છે. કાષ્ટમય કલાત્મિકા આકાર પ્રકારેણ ભારેણ રૂપેણ રાગેણ ચ સમાના. તો એ પૂતળીઓ કેવી હતી? લાકડામાંથી બનાવેલી હતી. તે એક સુંદર હતી, કલાત્મક હતી. આકાર પ્રકાર વજન રૂપ અને રંગથી એક સમાન એવી 3 પૂતળીઓ હતી. સભાયામ કીદુષા પુરુષે વિરાજતે. સભામાં કેવા પુરુષો બેઠા હતા? બહવ વિદ્વાન, ઘણા બધા વિદ્વાન અને ચતુર મંત્રીઓ બેઠેલા હતા. કમૂલ્ય ભેદમ કારણમ સ્પષ્ટમ અક્રોતમ. ચતુર મંત્રી. મંત્રી પુતલિકાયા કારણેષુ કિમ અપશ્યત? છિદ્રમ એકમ. એક છિદ્ર જોયું. તૃતીયાયાઃ પુતલિકાયાઃ કિયત મૂલ્યમ?
લક્ષસ્ય કમ 1 લાખ રૂપિયા જેટલું. ત્યાર પછી આપણે શરતોનો પાઠ જોઈ લઈએ. અતિ રમણીયમ આશ્રમમ ક અપશ્યત. સુખ એટલે કે પોપટે જોયું. આશ્રમે મલિનતા પુત્ર આસીત તો હવિશેષુ. આશ્રમે તીક્ષ્ણતા પુત્ર આસીત સ્વભાવેશુ. ગીત શ્રવણ વ્યસનમ કેશામ આસીત અણકાનામ એણકાનામ. અહીંયા અ આપ્યો ત્યાં એ આવશે. અણકા નામ છે એટલે આપણે જે અ લખ્યું છે એની જગ્યાએ આપણે શું કરવાનું છે? એ કરવાનું છે. અહીંયા અ આપ્યો છે ત્યાં આ રીતે એ કરવાનું છે. મૂલા નામ કા ગતિ આસીત. મૂલા નામ અધોગતિ આસીત અધોગતિ. દૃષ્ટ બટુક इति शब्द कस्य कृते प्रयुक्ति विदूषक. ત્યાર પછી આપણે પાઠ આગળનો આશ્રમવાળો શબ્દ પૂરો થયો. ત્યાર પછી આપણે 18મો પાઠ શરૂ કરીએ. પરિતુષ્ટા યાસ્યસી. એ પાઠના પ્રશ્નો જવાબ આપણે હવે લઈએ. તો દુષ્ટ બટુક ઇતિ શબ્દસ્ય કસ્ય કૃતે પ્રયુક્ત. તો આવશે વિદૂષકસ્ય. વસંત સેનાયા ચારુદત્ત ગૃહે ક પ્રેષિત. કુંભીલક. કોને મોકલ્યો હતો? તો કુંભીલકને. ચેટેન ચેતન છે ચેટેન ચેતન વિદુષક ચેટેન વિદુષકાય પ્રદત્ત દ્વિતીયમ પ્રશ્ન કહ. એટલે કે ચેટે વિદુષકને બીજો પ્રશ્ન કયો પૂછ્યો? ચેતન વિદુષકાય પ્રદત્ત દ્વિતીય પ્રશ્ન એસ અસ્તિ સુસમૃદ્ધાનામ ગ્રામાણામ કા રક્ષા કરોતિ. સુસમૃદ્ધાનામ ગ્રામાણામ કા રક્ષા કરોતિ. અહીંયા સુસમૃદ્ધા લખ્યું ત્યાં આપણે થોડો ફેરફાર કરવાનો છે. ત્યાં આવશે આપણે સુસમૃદ્ધાનામ. ચેટસ્ય નામ કી વર્તતે તો કુંભીલક. કા પરિષ્યષ્ટા સતી. ત્યાં પણ થોડી ભૂલ છે. આ પાઠમાં થોડી ઘણી બધી ભૂલ આવી છે. આપણે એ ભૂલ આપણે સુધારી નાખીશું. કા પરિતુષ્ટા પરિતુષ્ટા આવશે. પરિષ્ટાની જગ્યાએ પરિતુષ્ટા. યાસ્યતિ યાતિની જગ્યાએ આવશે યાસ્યતિ. તો વસંતશેલા. ત્યાર પછી આપણે 19મો પાઠ લઈ લઈએ. સ્વરચિત લેખનની કહ પ્રવૃત્ત તો ગ્રંથ. પૂર્વ ગ્રંથ કેશા સંગ્રહ રૂપમાસી તો તાડપત્રા નામ. પુસ્તકમ નિશબ્દ અપી કિમ દૃશ્યમ વદતી સત્ય સ્પષ્ટ. ગ્રંથ સચિત્ર અપી કિમ કર્તુમ સક્ષમ વાચકા નામ નિગ્રંથિ. અહીં સુધી આપણે લીધા છે. શિક્ષક મિત્રો, આ સંસ્કૃત પ્રશ્નના જવાબ આપને કેવા લાગ્યા જરૂર કોમેન્ટ કરજો. આગળ સંસ્કૃતના જે તૈયારી કરનાર વિદ્યાર્થીઓ માટે, શિક્ષક મિત્રો માટે આગળ બીજા વિડીયો બનાવતો રહીશ. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.